આ માત્ર ભાવનગરની વાત નથી, આ સમગ્ર રાજ્યની આ ઘટના છે। દરેક જગ્યાએ આ પ્રકારે દેશી દારૂના અડ્ડા ધમધમે છે, લોકો મરી રહ્યા છે, લોકો ધીમું ઝેર લઈ રહ્યા છે, અનેકોની જિંદગી બરબાદ થઈ રહી છે। આવી જ ઘટના જ્યારે ભાવનગરમાં સામે આવી ત્યારે ભાવનગરના એસપી નીતિશ પાંડેએ દારૂના રવાડે ચડી પોતાની જિંદગીને દોજખ બનાવનારને મળવાનું નક્કી કર્યું અને પછી તેમણે શું કર્યું તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। હા, એ વાત સાચી છે કે પ્રમાણિકતા એ વ્યક્તિગત બીમારી છે અને આવી વ્યક્તિગત બીમારી ભાવનગરના એસપી નીતિશ પાંડેને લાગી છે। તેમણે નક્કી કર્યું છે કે મારે પ્રમાણિક રહેવું છે, મારે હરામનો પૈસો જોઈતો નથી। પણ તેમના નાક નીચે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કર્મચારીઓ છે જેમણે ભાવનગરને બદનામ કર્યું છે, કારણ કે તેઓ દેશી દારૂના અડ્ડાને ચલાવે છે અને આ દેશી દારૂ પી લોકો રોજ મોતને વહાલું કરે છે, કારણ કે આ ધીમું ઝેર છે। આવી જ ઘટના નવજીવન ન્યૂઝના સામે આવી, જેમાં એક વિડીયો સામે આવ્યો। આ વિડીયોમાં જયપાલ મારુ નામનો 18 વર્ષનો યુવાન જે આ દેશી દારૂના રવાડે ચડ્યો હતો અને પછી તેની જિંદગી કઈ સ્થિતિમાં આવી એ જુઓ। આમ તારું ગળું દેખાડી તો ઉપર ના હાથ દેખાડી તો હરખ્યા આ બધું ઇન્ફેક્શન દારૂના કારણે થયું ને? હા। કઈ જગ્યાએ દારૂ પીવો દે? પગણિયા હા ઓલો મુન્નો હા કાનન્યા હા પછી મોજની આવી જાવ ક્યારેક ક્યારેક હા જાવ જ છું, પૈસા હોય તો ગમે તે મન પાવ ત્યાં જાવ। બરાબર। ત્યાં દારૂ મને નડ્યો, સાંભળા નીકળી ગયા, મોટું નથી વાનું કરવું હું દારૂના કામાં હું નાખતા હોય આપણને ખબર નથી। ઘરે બનાવે છે? હા। કોણ? મોહિતની કઈ જગ્યાએ બનાવે? એના ઘરે ક્યાં હોય? ઘરે કઈ જગ્યાએ? ઘરે ધાબા ઉપર 2 માળમાં ઓલું છે। 2 માળમાં? બીજા માળે ભઠ્ઠી ઘરે છે? હવ જોયું તો નથી પણ વાત સાંભળી છે। દારૂ આમાં હું નાખતા હોય કોને ખબર હોય, ટીકડા બીકડા બધું મને એવું લાગે। તો તું પી શું લેવા? તો શું કરવું પછી? તો દારૂ જ મેકી દેવો છે ને એ લોકો મારા બેટા છે ને કાંકનું કાંક નાખતા હોય, ઇન્ફેક્શન લાગી ગયું। સારું આયા છે। હા, કઈ જગ્યાએ રસ તું? હું તો અહીંયા રહું છું ઇન્દિરાનગરમાં, પણ આગળ થોડો ઇન્દિરાનગરમાં રસ? કયું પોલીસ સ્ટેશન લાગે છે? વળગે જ લાગે। તમે આ વિડીયોને જોયો અને આ વિડીયો અમે લોકોને પણ બતાડ્યો, પોલીસને બતાડ્યો અને મેં પોતે પોલીસને હાથ જોડી વિનંતી કરી કે આ દારૂના હપ્તા લેવાનું બંધ કરો, કારણ કે લોકો મરી રહ્યા છે। આ ઘટનાને નીતિશ પાંડે અને આઈજીપી ગૌતમ પરમારે પણ ગંભીરતાથી લીધી। અમે તેમનો આભાર માનીએ છીએ અને પછી ભાવનગરમાં દારૂના અડ્ડાઓ પર દરોડાઓ પણ પડ્યા। પણ વાત અહીંથી અટકી નહીં, કારણ કે નીતિશ પાંડેના અંદર રહેલો પેલો જીવતો માણસ એ આખરે મહાન માણસ સાબિત થયો। તેમણે આ ઘટનાની અંદર સામાજિક આગેવાન માવજીભાઈને અને પેલો દારૂ પીનારો યુવાન જયપાલ મારુને પણ બોલાવ્યા, તેમને સાંભળ્યા। તેમણે પોતાના અધિકારીઓને સૂચના આપી કે જયપાલ મારુની જે સ્થિતિ છે તે દયનીય છે, તેની સારવાર કરાવવાની જવાબદારી આપણી છે। અને એટલું નહીં, તેમણે પોતાના અધિકારીઓને એ પણ કહ્યું કે મારા જિલ્લામાં મારે દારૂનું એક પણ ટીપું વેચાવવું જોઈએ નહીં। શું કહ્યું સામાજિક આગેવાન માવજીભાઈએ, પહેલાં તેમને સાંભળો।
મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત એકામંચ, ગુજરાત રાજ્ય. માવજીભાઈ, ભાવનગર એસપી કચેરી આજે આપ આવ્યા છો, શું છે સમગ્ર વિગત? પહેલાં તો હું નવજીવન ન્યૂઝ જે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવજીવન ન્યૂઝમાં કાલે અમારો વિડીયો વાયરલ થયો પછી ત્યાં રેડ પડી અને લગભગ 4-5 જણાની ધરપકડ કરી. એટલે નવજીવન ન્યૂઝનો હું આભાર માનું છું. આ છોકરો છે એને દેશી દારૂ પીવાથી એને ચામડીનો રોગ થયો છે, બરાબર. એ મેં એસપી સાહેબને અત્યારે કીધું કે ખરેખર આને આ જે બાળક છે એને રોગ થયો છે. એસપી સાહેબે કીધું કે એને દવાની જરૂર હોય તો પણ પોલીસ મદદ કરવા તૈયાર છે અને તમે કોઈ પણ જગ્યાએ અમારી જરૂર પડે અને દારૂ સંપૂર્ણપણે બંધ કરાવી દઈશું એવી અમે બાંહેધરી આપી છે. અને જિગ્નેશભાઈએ પણ કીધું છે કે આ ભાઈને દવાની જરૂર છે તો સારવાર અમે પણ અપાવશું. અને પણ એલસીબીમાં એક ફોન આવ્યો હતો કે મને કીધું કે એસપી સાહેબ આ છોકરાને ન લઈ જાય, પણ લઈ જવા પડ્યો અમારે. એટલે નવજીવન ન્યૂઝનો હું આભાર માનું છું. અને ફરીવાર આવું આખા ગુજરાતમાં હાલે છે, ભાવનગર જિલ્લામાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે, ખરેખર બંધ થવા જોઈએ. માનવતાના ધોરણે ખરે આવા જવાન દીકરાઓની જિંદગી ખરાબ થાય છે. અમારો કોઈ આશય પોલીસની વિરુદ્ધમાં નથી, પરંતુ માનવતાની દ્રષ્ટિએ આ બંધ થવું જોઈએ. અચ્છા, ખાસ કરીને ભાવનગર એસપી સાહેબને તમે આજે જયપાલ નામનો જે યુવક છે ભોગ બનનાર તેને લઈને આવ્યા છો. એસપી સાહેબનું કેવું વલણ હતું? એસપી સાહેબનું વલણ બહુ સારું હતું. એસપી સાહેબે માનવતાના ધોરણે એને કીધું કે પહેલાં એને મેડિકલ સારવાર કરાવો, બરાબર છે. અને એને ખરેખર અમને સાંભળ્યા છે અને જો વ્યવસ્થિત જવાબ પણ આપ્યો છે. અને મેં આવેદનપત્ર આપ્યું છે કે ભાવનગર જિલ્લાની અંદર દેશી દારૂના સ્ટેન્ડ છે એ બંધ થવા જોઈએ. અચ્છા, ખાસ કરીને માવજીભાઈ, આવા તમે આનંદનગરની કંઈક વાત કરતા હતા. આનંદનગરની અંદર 3 છોકરાઓ 15 દિવસ પહેલાં દેશી દારૂ પીધો હતો. એમાં 3 છોકરાઓ વારાફરતી છે. એક મારો ભાણેજ થાય છે, નીતેશ કંટારિયા છે, બરાબર છે. એને દેશી દારૂ પીવાથી ઓફ થઈ ગયો. એટલે બધા લોકોની બળતરા છે કે દેશી દારૂના સ્ટેન્ડ બંધ થવા જોઈએ. અચ્છા, ભાવનગરમાં તો એવું કહેવાય છે એસપી નીતેશ પાંડે ખૂબ કડક છે, તો આટલું બધું દારૂનું વેચાણ કઈ રીતે થઈ રહ્યું? મને તો એવું લાગે છે એસપી સાહેબ જે છે એને એનો સ્ટાફ કદાચ સહકાર નહીં આપતો, મને એવું લાગે છે. એસપી સાહેબ ખરેખર નિષ્ઠાવાન છે, એની મારે શંકા ન કરી શકાય. પણ એસપી સાહેબે કીધું છે કે આ બંધ થવું જોઈએ. પણ આપણે લોકો તમારા વિડીયોના માધ્યમથી, તમારા નવજીવન ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગું છું બધાને, ખરેખર સંપૂર્ણ તમામ લોકો એનો સહકાર આપવો જોઈએ, ખાલી પોલીસ નહીં. એક અવેરનેસ ચલાવવી જોઈએ જેથી કરીને દારૂ બંધ થાય. અચ્છા માવજીભાઈ, ખાસ કરીને એક એવી પણ ચર્ચા છે કે જિગ્નેશ મેવાણી છે, દલિત સમાજના અગ્રણી છે, ધારાસભ્ય છે વડગામના, તે પણ આમાં હવે ઝંપલાવાના છે. જિગ્નેશભાઈ કાલે એસપી સાહેબને ફોન કર્યો હતો આ વિડીયો જોઈને, અને પછી એને કીધું છે તમે અહીંયા આવો. ગાંધીનગર પણ એને બોલાવ્યો છે. જિગ્નેશભાઈ એક દલિત સમાજ માટે નહીં, તમામ સમાજ માટે દારૂ બંધ કરવા માટે એને આહવાન આપ્યું છે. દારૂ, જુગાર, ડ્રગ, ગાંજો, તે ગાંજાનું પણ વેચાણ થાય છે ત્યાં ઇન્દિરાનગરમાં, એ પણ બંધ થવું એ પણ મેં કીધું છે. અચ્છા માવજીભાઈ, ઇન્દિરાનગર વિસ્તાર જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આવે, ટોટલ આવા તમારા ધ્યાનમાં કેટલા વેપારીઓ છે? જે મારા ધ્યાનમાં 10 થી 11 વેપારીઓ એવા છે કે બુટલેગરો જે છે એ દેશી દારૂ વેચે છે, ગાંજો વેચે છે. અને આવું પ્રવૃત્તિમાં જે જોડાયેલા છે એ મને ખબર પડે છે, તો પોલીસને કેમ ખબર નહીં પડતી હોય? કેટલી જગ્યાએ પોલીસે રેડ કરી છે? પોલીસે કાલે 7-8 જગ્યાએ રેડ કરી છે. એમાં ઘણા આરોપીને પણ પકડ્યા છે અને હજી 2-3 જણા પકડાવાના બાકી છે. અચ્છા માવજીભાઈ, ગઈકાલે આ જે વિડીયો વાયરલ થયો, નવજીવન ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ ભાવનગર પોલીસ છે તેની ઘોર નિંદ્રામાંથી જાગી છે. 50 કરતાં વધુ સ્થળે ભાવનગર જિલ્લામાંથી દરોડા કરવામાં આવ્યા છે. શું કહેશો? ખરેખર નવજીવન ન્યૂઝનો ફરીવાર હું આભાર માનું છું. નવજીવન ન્યૂઝે બધાને ઢંઢોળીને જગાડ્યા છે. ખરેખર દેશી દારૂના સ્ટેન્ડ ચાલે છે એ ખરેખર બંધ થવા જોઈએ. અચ્છા, શું કહેશો, જો આ દેશી દારૂ છે તે દૂષણ બંધ કરવું માત્ર પોલીસની જવાબદારી નથી, સામાજિક અગ્રણીઓની પણ જવાબદારી છે? નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, આ બધાની જવાબદારી છે કે દેશી દારૂના સ્ટેન્ડ બંધ થવા જોઈએ. એ જે આનંદનગર વિસ્તાર છે, જીતુભાઈનો વિસ્તાર, કુંભારવા વિસ્તાર છે અને ઇન્દિરાનગર વિસ્તાર છે, એ બધા વિસ્તારમાં ખરેખર તમામ લોકોએ જાગૃત બનવું જોઈએ. જાગૃત બની અને ખરેખર બંધ કરાવવા જોઈએ. અચ્છા, ખાસ કરીને માવજીભાઈ, જો વાત કરવામાં આવે તો ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી છે જીતુ વાઘાણી, તેનો મત વિસ્તાર જે આવેલો છે ભાવનગર પશ્ચિમ, તેમાં ડી ડિવિઝન પોલીસ દ્વારા 14 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા છે. શું કહેશો, મંત્રીના જ વિસ્તારમાં આટલો દારૂ વેચાતો હોય, મંત્રીને નહીં ખબર હોય તેના વિસ્તારમાં તેના લોકો છે, તેના મતદારો છે તે પાયમાલ થઈ રહ્યા છે? મંત્રીને તો જો વધારે દારૂ કોણ પીતા હોય? SC ST ને OBC. એટલે મંત્રી પણ એવું ઈચ્છે છે કે આ લોકો મરવા જોઈએ. ખરેખર મંત્રીને ખરેખર ખબર છે આ વિસ્તારમાં સ્ટેન્ડ હાલે છે, વધારે સ્ટેન્ડ એ વિસ્તારમાં હાલે છે. ઇન્દિરાનગર આખો SC ST OBC રહે છે ત્યાં. અમે વારંવાર રજૂઆત કરી છે, ના સુટિયા સાહેબને રજૂઆત કરવી પડી છે. એટલે આ લોકો રેડ પાડે છે, પણ પછી રજૂઆત કરી પછી રેડ પાડે છે. અને ખરેખર નીતિશ પાંડે સાહેબ આવ્યા પછી અમને વિશ્વાસ છે કે ખરેખર કામ થશે. તમે માવજીભાઈને સાંભળ્યા. હવે
જે દારૂના રવાડે ચડ્યો અને હવે જેના શરીર પરથી ચામડી ઉતરી રહી છે, જે પીડાદાયક કષ્ટદાયક જિંદગી જીવી રહ્યો છે, એ યુવાન જયપાલ મારુ, જેની ઉંમર માત્ર 18 વર્ષ છે, એસપી પાસે ત્યાં આવ્યો હતો. એસપીએ તેને કહ્યું, ભાઈ નીકળી જા રસ્તા ઉપરથી, આ રસ્તો બરબાદીનો છે. પણ અત્યારે તેની જે સ્થિતિ છે તેમાં એસપીએ કહ્યું છે તારી સારવાર પોલીસ કરાવશે, તને બચાવશે, તને આબાદ કરશે. શું કહ્યું જયપાલ મારુએ તે પણ સાંભળો. આપનું નામ? જયપાલ નટુભાઈ મારું. અચ્છા જયપાલભાઈ, ગઈકાલે તમારો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે તમે તેમાં કહી રહ્યા છો કે દેશી દારૂ પીવાના લીધે તમારે જે ચામડી છે તે આખી ઉખડી ગઈ છે. શું કહેશો? પોલીસ દ્વારા હવે શું કાર્યવાહીની માંગ થવી જોઈએ? બંધ થવું જોઈએ. અચ્છા, ક્યાં તમે દારૂ પીવા જતા હતા? હું તો અહીંયા 5 ચેન છે, એક કાનાભાઈની આ, એક મોહિતની આ, એક ભગાની આ, એક માસીની આ, બધે અલગ અલગ પીતો હું. અચ્છા, કેટલા ટાઈમથી તેઓ દારૂ વેચે છે? એવો તો કેટલાય ટાઈમથી વેચે છે. અચ્છા, તો પોલીસની ક્યારેય રેડ નથી પડતી ત્યાં? પડે પણ શું કરે, પડે. અચ્છા, શું કહેશો? તમારું જે આ દેશી દારૂનું દૂષણ છે તે ન જ પીવો જોઈએ, પરંતુ તમે પણ આના જે ભોગ બન્યા છો, અન્ય લોકો આનો ભોગ ન બને તે માટે શું કહેશો? દારૂ ન પીવાય, મારી જેવું થાય ન કરે. અચ્છા, આજે એસપી સાહેબને આપ મળવા આવ્યા છો, શું કીધું એસપી સાહેબે? એસપી સાહેબે કીધું સારું હું કરીશ. અચ્છા, એસપી સાહેબે તમારી સારવાર કરાવવાની પણ વાત કરી છે? હા કરી છે, આ તો કરવાની છે સારવાર. અચ્છા, કયા વિસ્તારમાં તમે રહ્યો છો? હું ઇન્દિરાનગરમાં. અચ્છા, અને દારૂ બધા વેચે છે ઇન્દિરાનગરમાં જ વેચે છે? હા. અચ્છા, એટલે તમને શું લાગે છે આવું શા માટે, કેટલા લોકોને આવું થયું છે તમારી સિવાય? આવું તો મને જ થયું છે. મને પહેલા આવું હતું નહીં, દારૂ પીવા માંડ્યો ને તો આવું થવા માંડ્યું. અન્ય તમારા ધ્યાનમાં બીજા કોઈ છે જેને આવો રોગ થયો હોય? 2-3 તો મરી ગયા. આપણી ત્યાં આવા એક જયપાલ મારુ નથી, આપણી ત્યાં હજારો અને લાખોની સંખ્યામાં આવા જયપાલ મારુઓ છે જે દેશી દારૂ નહીં પરંતુ રોજ ઝેર પી રહ્યા છે. તેને બચાવવાની જવાબદારી મારી અને તમારી છે. આપણે આ જવાબદારીમાંથી છટકી શકીએ નહીં. આપણે માત્ર તંત્ર કે પોલીસની ટીકા કરી અટકી શકીએ નહીં. આ આપણું કામ છે, પોલીસનું કામ કરશે. એસપીને ધન્યવાદ છે, તેમણે જયપાલની સાથે ઊભા રહેવાનો નિર્ણય કર્યો. આવા કામ બહુ ઓછા લોકો કરી શકે છે, એમને સલામ છે. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. આવીશ પાછો નવા વિષય લઈ, પણ બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.